આ રિહાણી હે તો આપણે મમ્મીને ઉતરાઈશું વિડીયો. મમ્મીને કહેવું કે આમ મોબાઈલ ચાલીને વિડીયો ઉતારે તો મજા આવી છે એ બ્લોગ. તો હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો અત્યારે હે ને ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ને સવાર પડી ગઈ હોય ને બપોર થવા આવ્યું ને 10 વાગી ગયા ને હવે નાસ્તો કરવા બેઠા હતી. નાસ્તામાં શું ખાઈ ગયો? આ બિસ્કિટ કોણ ખાય? માણા ખાય, ઢોર તો ન ખાય. ખાય માણા, પણ માણા ખાવાનો ટાઈમ હોય ને ત્યારે ખાય. અત્યારે બિસ્કિટ ન ખાય. તે ક્યારે ખાય? આ રોંઢે ખાવાની વસ્તુ હવે રેતી ના ખાવ, બધું અત્યારે જ ખાવાનું હોય. હું ચા આવી તમારે ન ખાવું કઈ નહીં. આપણે ફેમિલી આપણે છે ને પેલા નાસ્તો કરી લઈ, રોટલી બનાવવાની કીધી તો ના પડી. 10 વાગે રોટલી ન હોય. રોટલી ખાઈને તો વહેલું ઉઠવાનું. આપણે થોડાક મોડા ઉઠા ને એટલે મોડા ઉઠવાનો ફાયદો પડ્યો. ફાયદો પડ્યો. આલ ખાવા. તો ફેમિલી અત્યારે નાસ્તો કરી લીધો છે ને મમ્મીની ગયા ને કામ ઉપર લાગી ગયા. હે મમ્મી, કામ ઉપર લાગી ગયા. પેલા આવી હોય પછી ઓલા પેકેટમાં નાખી દેવાની. કાલે આવા પેકેટ હતા ને આજ બીજા આવ્યા જો ને મમ્મી. ને આ ભાઈ જોઈને ડેલી ત્યાં હું ખાખા ખોરા કરે છે. શું કરે છે અગુ? લેસન કરે છે. આ તો ઠામડો ઉઠ્યો. હું કામ નહીં મમ્મી? કામ ધંધા વગર ની હો. તો ફેમિલી અત્યારે હે ને આ લુગડું હું બાંધતો હતો. જો આઈથી બાંધ્યું છે, આઈથી બાંધ્યું છે, પછી આ બેલે બાંધ્યું છે, આ બાજુ ને અહીંયા બાંધ્યું. ક્યારનું હું બાંધતો હતો, અત્યારે બંધાણું. હે મમ્મી, કલાકથી બાંધતો, અત્યારે બંધાણું. મમ્મીની અગરબત્તી ભરે ને એટલે સાયો કરવો પડે ને, અંદર ન મજા આવે. હું અંધારું થાય ને એટલે હિસાબે ન મજા આવે. અને અહીંયા હે ને મેં આ બધું જોઈન્ટ કરીને બાંધી છે. તો આ જોઈન્ટ કર્યું એટલે વાર લઈ ગઈ થોડીક. મમ્મીની ખાવાય બેસી. શું કરે? હે કેરી સુધારે. શું બનાવ્યું? ચોરાનું શાક. અહીંયા હે ને આ પતરામાં અહીંયા બેસે ને એટલે તડકાની હે ને લૂ લાગે. હવે ને પતરા ટપી ગયા ને એટલે લૂ લાગે નહીં. એક રીતે લૂ લાગે એમ. આ ધાબુ ટપી જાય. ઓલી અમારે લાદી રહી ને ઓછી ટપે. તું શું કરતી? અગરબત્તી ભરતી. કેટલું ભણવું હતા? 10 કે 12? 10 કે 12? નોકરી લેવી છે? શું બનવું છે? ટીચર બનવું છે કે પોલીસ વાળી બનવું છે? ટીચર બનવું છે. પછી બધાને ભણાવવા જઈશ. ભણાવવા જઈશ નહીં? એને ટેકો દે ન ખબર પડે. આયા હેર બરફ ઉડાડે. हिंदी बोल रहे? हिंदी क्या हाँ क्या कर रही हो तुम? खाना खा रहे हो? किसका साग बनाया? सब्जी भाई सब्जी शेनु बनाई? किसकी सब्जी? ચોરા નો કહેવાય. તે હું જોઈ ઈ ના ખાવા હું કહેવાય. खाना खा के क्या करोगी? ઉડે દેવી. એને કામ કરવું.
તો આપણે અત્યારે બપોર થઈ ગયો ને હવે ખાઈ લઈ. મમ્મી એને આ 2 ખોખા ભરી લીધા. ના ના, આ એક ખોખું અડધું હતું ને એ ભર્યું અને એક આખું ભર્યું. હવે 3 બાકી છે. આજે આ રીહાણી છે. ખાવું નથી. આ શું કામ રીહાણી ખબર? એને કોમેન્ટ વાંચવી હતી તો હું થોડું કામ કરતો ને એટલે મેં જવાબ ન દીધો એટલે રીહાણી. આ તમારી કોમેન્ટ હાટું વાંચવા હાટું રીહાઈ. બોલો, એ વિચાર કરો તમે. એ વિચાર કરો, ખાલી તમે વિચાર કરો. નહીં ગેમ રમે જો. આ છોકરું જ છે હજી નાનું. એ બાળક છે. એ તો હું પેલા રમતો. આ જો આમાં હે ને 10 ચોરને પકડવાના. હજી પકડ્યા નથી. કેટલા પકડ્યા હતા? કેટલા પકડ્યા હતા? કેટલા કાંઈ 4 પકડ્યા હતા. પેલાની ગેમ આવી ગઈ. ભટકાઈ જાય ને એટલે પૂરું પેલા છે. એટલે એ મહિનો દિવસ ટ્રાય કરે. તો અત્યારે તો ચશ્મા લેવાના છે. ચશ્મા આવી ગયા જો એને. મારે ન ખાઈવા તો અંધો દીવાલમાં બિચારો કરી દો. ખાવું નથી? હે 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 ના ના હે શું બનાવ્યું? તો ફેમિલી અત્યારે હે ને અમે ખાવા બેસી ગયા ને આ તો જોઈ લીધા ને ખાવા બેસી ગયા ને ગુવાર બટેટાનું શાક બનાવ્યું અને એ ખાવા માંડી કે મને ભૂખ લાગી એટલે હું ખાવા માંડું. તો હું ખાઈ લઈ હવે. અને તમે બધા સપોર્ટ કરો એના માટે ખૂબ ખૂબ આભાર. ને કાલે કીધું તું ને આજે કહું છું. તો હવે મને એવો કઈ ફેર નથી પડતો કે મારે 500 જણા જોવો કે 1000 જણા જોવો. 500 હાટું વિડીયો બનાવીશ ને 1000 હાટું બનાવીશ. જેટલા જણા જોતા હોય એટલા હાટું બનાવીશ. કેમ કે એટલા જણા મારા માટે બહુ કહેવાય. પણ પેલા મને એવું બધું નહોતું કાંઈ નહીં. પણ અત્યારે મને આમ થઈ ગયું કે ના ના 500 જણા એટલે બહુ જણા કહેવાય. આપણે 1000 જણા તો જોવે. એટલે આખો જોતા હોય કે પછી અડધો જોતા હોય એ મને નથી ખબર. બાકી જોવો હોય એના માટે ખૂબ ખૂબ આભાર. ને હવે હે ને ખાઈ લઈ. અને હું હજી એક વિડીયો બનાવવાનો વિચાર કરું. જો એ વિડીયો મેં બનાવ્યો ને તો વિડીયો જરૂર જોજો. તો હું તમને આ જે વિડીયો એ મૂકવાનો હઈશું ને તો હું આગલા દીએ તમને કહી દઈશ. અને વિડીયો મારા માટે હે ને બહુ એટલે બહુ આમ અલગ જ હશે. અને મારી આખી લાઈફની કહાની હશે કે એવું કંઈક હશે. હું તમને એ શેર કરીશ. તો ફેમિલી અત્યારે હે ને કેટલા વાગી ગયા હે? 5:30 થઈ ગયા. તૈયાર થાય જો નાઈ લીધું અત્યારે. અને હવે તૈયાર થવા ઉપડી છે 5 વાગ્યાની. 5 વાગ્યાની? હા મારી પેલા એ નાવા ગઈ હતી પછી હું નાવા ગયો. તો હું તૈયાર થઈ ગયો ને હજી તૈયાર જ થાય. માર વાળ લાગે. મારા તમારા વાળમાં કેવડો ફેર છે. તમારા વાળ નાના હોય મારા મોટું છે. અને મમ્મીની અગરબત્તી ભરે છે ને તો હડાપો બોલાવ્યો હોય તો 3 ખોખા ભરી લીધા ને મમ્મી. એક જ બાકી જા. બપોરના ભરે. હવે આ લુગડું આપણે જ બાંધ્યું હતું ને હવે આપણે જ છોડવાનું હે. કોણ નાખો ને તારે શું ખાવું હોય? ગુલ્ફી ખાવી? હા હમણાં ગાડી બહાર કાઢીને ત્યાં લઈ આવું. આપણે કાતર લઈ લે. આ એમને પડી છે ને કટાઈ જાય એના કરતા ક્યાંક વાપરવી પડે નહીં અગું. આગળ થઈને કાપી નાખો. તો ફેમિલી આપણે જવાનું છે મેટ્રીમાન મંદિરે જવાનું. બહુ જાજો વિડીયો નહીં ઉતારું. તમને એક કટકો બતા દે કેમ કે વિડીયો લાંબો થઈ ગયા પછી ત્યાં બતાડશું. તો ફેમિલી અત્યારે હે ને ગુલ્ફી લઈ આવ્યો હતો ને માવા વાળી હે બધા હાટું લઈ આવ્યો. આ ખાવાનું નથી. એટલે ખા. અરે ખા ખા ખા. મને ગુલ્ફી નો ભાવે. શું ભાવે?
એ કારિયા તારે ખાવી છે આ કાર્યો હે ને કાર્યો હે નહીં મમ્મી હે ને મમ્મી કાર્યો હે ને ના હે તું કે અમે તો કાર્યો કેવું એ કાર્યા જો હા હમું જોવે શરમાય છે ગુલ્ફી ખાતા વ્હાઈટ કો લઈને ખાઈ જવું નાનું છોકરું ન ખાતું હોય વ્હાઈટ કો લઈને હવે હે ને અમે હમણાં જઈશું ભાગી જાય આલે ભાગી ગયો અહીંયા નાખી દે ને ખાઈ લે અરે ભાવે તો લ્યો તો ऐसे आले आले હા ધીરે વઈ તો ફેમિલી અમે અહીંયા બેઠા એ મંદિરે જોઈ લે અહીંયા બેઠી આગુ આપણા ભેગી આવી હા આગુ તો ફેમિલી હવે હે ને તૈયાર થઈ ગયા હવે જાય છે હવે ઘરે નારિયેળ પાણી તો વધારે લીધા માણસો તાવો કરે ને તાવો થાય જવા ભડકો જગે આ તાપ જગે મારી બોલી એવી છે થોડી ઘણી ગામડાની ને એટલે કહું તમારે મારી બોલી ગમે હા તો અત્યારે હવે જાય છે કરે નારિયેળ વધારે લીધો ને આગુ બેન બેસી ગયા આપણા તો હાલો થવું તો અત્યારે ફેમિલી આપણે હે ને ઘરે આવતા રહીએ ને આ નિશોય નાખ્યા પાયલ નાખ્યા કેવી મજા આવે હે ભરાઈ ગયા એમ ને મમ્મી ખોખા મમ્મી આ ભરી લીધા જો ચાર આ એક ખોખું તો કાયલ નું હે એ અધૂરું થોડુંક હતું નહીં પડ્યું નહીં મમ્મી અમે કામે જાતી હિસાબ આવી ગયો નથી અત્યારે કેવા સેટ થયા 2 મહિના થઈ ગયા 2 મહિના થઈ ગયા છે હે 2 મહિના થઈ ગયા છે તો 2 મહિના થઈ ગયા હજી હિસાબ નથી એવો વિચાર કરો એક ઠેકાણ નહીં આની પેલા જતા ન્યાય એવું કરતા હે મમ્મી કામે પછી મમ્મીને કીધું કામે નથી જવું ઘરે થાય કરો ત્યારે પાયલ હવે રાંધવાની તૈયારી કરશે ને તો હુવાની તો હુઈ ગઈ નીચું બેન હવે નાવા જાહે અત્યારે નાવાનું વારો આવે ને બેન રમવા માંડ્યા તારે ઘરે ક્યારે જવું હે નથી આવ્યા હજી તો આપણે ફેમિલી આવતા રહીએ ને હવે ત્યાં હે ને મને થોડુંક આમ બીજે ગમે ને બ્લોગિંગ કરવા જવું ને તો માણસોમાં થોડી આમ બીક નથી લાગતી હવે કરી શકું હું હવે ધીરે ધીરે કરી શકું હા ધીરે ધીરે આવતું જાય ને મમ્મી હા આપણે ધીરે ધીરે બોલી શકીએ પણ બહાર નીકળીને બોલ્યો તો અંદર તો કઈ એવું બોલે એવું હતું નહીં શું બોલું મારે એટલે બહાર નીકળીને મેં કીધું હવે ઘરે જઈશ તો હવે માણસોમાં બોલી શકું ધીરે ધીરે ચાલુ કરી માણસો બોલવા માંડ્યો પછી તો વાંધો નહીં આવે નહીં મમ્મી હું કે બી ગયો કઉ તો હું ઉતારું તો હું બહાર બેઠા હતા માણસો એવું થોડુંક હતું 6-7 જણા બહાર બેઠા હતા બીજા બધા અંદર હતા એમ નથી વાંધો આવતો ઉતારું તો હવે સાંજે ખાવા ટાણે મળ્યું અત્યારે મમ્મી ની તો ખાવા બેસી ગયા પૂરીઓ બનાવી હે કાઈટ માં જ ખાવા બેસી ગયા વાઈટ નું બગડે નહીં
તો એમાં જ ખાવાની હોય. મમ્મી ને એને હાટું ફ્રૂટ વાળું લઈ આવે ને આપણે શ્રીખંડ લઈ આવ્યા. આપણે લઈ આવ્યા કેસર વાળું. મમ્મી ને ફ્રૂટ વાળું જ ભાવે. તો મમ્મી ને ખાવા બેસી ગઈ. બધી ભરાઈ ગઈ ને અગરબત્તી. તું આવ્યો ને. હવે બહાર બેસી છે એ તારે આરામથી નહીં. બે ને લ્યો. તો આપણે જતા જઈએ. આપણે એક કામ સોંપી દીધું છે. આમાં ગુલફી પડી નિશુબેન ની હજી આપણે અહીંયા પડ્યું. શીશો કયો લઈ જવાનો મમ્મી? બાના કાઢશે એટલે ખૂટશે નહીં ને, એટલે બાના કાઢશે. ના હવે ઈ હારું જ આવે મને એનું જ ભાવે. આ તો મમ્મી એનું લઈને હમણાં પીલું યાર મસ્તી કરી અને આપણી ઘરે ઈ જ છે નહીં પૂરી. भूखाड़ अजीब जानवर है, कितना भी खाए भूखा ही रहता है. हाँ खाए मोटा नाखी नाखी बोली નથી આવતી. તો ફેમિલી આપણો હે ને આ ડેલી બ્લોગ હતો. આ બ્લોગ કેવો લાગ્યો નહીં તમે કોમેન્ટ કરજો નહીં. આ શીખંડ ફ્રૂટી નથી કેસર છે કેસર. તો કમેન્ટ કરી નાખજો આ બ્લોગ તમને કેવો લાગ્યો નહીં. આવા બ્લોગ બનાવી તો તમને સારા લાગે છે કે નથી લાગતા ને કમેન્ટ કરીને જરૂર બતાવી દો. તો પાયલ એવા ઉતારશે. ઉતારશે. તમે ટેન્શન લ્યો માં, હું તમારો ભાઈ હોઉં ને. પાયલ ઉતારશે, નિશુ ઉતારશે. આપણે હે ને તમે કોમેન્ટ કરજો તો આપણે મમ્મીને ઉતરાઈશું વિડીયો. મજા આવી છે. તમે ખાલી એને કોમેન્ટ કરતા જાવ કે આવો વિડીયો જોઈએ, આવો વિડીયો જોઈએ. તમે કયો ને એવા વિડીયો આપણે કન્ટેન્ટ ઉતારવા તૈયાર હોઉં. પણ મારી પાસે થોડુંક એને એડજસ્ટ થવું જોઈએ. એવા કન્ટેન્ટ કરજો. કેમ કે પ્રેન્ક ને ચેલેન્જ ને એમાં બધામાં ટાઈમ જોઈએ. એ ટાઈમ મારી પાસે નથી. બાકી તમે આમ સિમ્પલ ઓલા કયો ને આવા ટોપિક, મેં તમને કેમ કીધું કે મમ્મી આવી રહી, મમ્મીને કહેવું કે આમ મોબાઈલ ચાલીને વિડીયો ઉતારે તો મજા આવી છે. એ બ્લોગ હું તમને બનાવવાનું કહીશ. તો તમે કોમેન્ટ કરજો કે એવા બ્લોગ જોઈ છે તો હું એવા બનાવીશ. તો ચાલો, ચેનલ ઉપર ન હોય ને તો લાઈક ને સબસ્ક્રાઈબ ફટાફટી કરી દેજો. તો ભૂલતા નહીં. જમવું હોય તો ફટાફટી આવતા રહ્યો ને પૂરું થઈ જાય. શ્રીખંડ ખાવા આવતા રહ્યો. ખાવું હોય અમારે શ્રીખંડ હોય જ. કેમ કે આજે તમારા ભાભીની માંગ હતી શ્રીખંડ ખાવું. કાલ પોતે એકલા ખાઈ લીધું ને પરમદી. કેમ કે હું મોડો આવ્યો હતો ને તડકો લાગી ગયો એટલે મેં લઈ આવ્યો હતો મારે એક આટો. એને ખાધું તો એવું નતું, એને ખાધું તું પણ એ કે મને ન ભાવ્યું. મને પાછું કરવા મને એમ બના કરતી. પાણી બહુ પીવું પડે. હા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખજો. તમારો ભાઈ એમાં વિડીયો મૂકવા માંડ્યો હોય નહીં. હા તો એમાં કોમેડી વિડીયો મૂકી તમે ફોલો કરી લેજો. તમારા ભાઈને આમ સપોર્ટ કરતા જજો. બાય બાય, ટાટા, સી યુ, રાધે રાધે, જય માતાજી, થેન્ક યુ, બાય 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 બાય.